સ્ટુડિયોમાં એવું છે કે હું જઈ વાર્તા કરું, હું જઈ બેસું ને સ્ટુડિયો બની જાય. તો આજનો સ્ટુડિયો આપણો આ છે. તો ઇફ જ્યારે બી આનો વેડિંગ કે મેરેજ માટેની વાત આવી તો મેં કોઈ દિવસ પ્રિફર જ નહોતું કર્યું. આર યુ સિંગલ? આઈ લવ ભજીયા. મને ભજીયા બહુ ભાવે. પણ પહેલું ચાય. લાઈક મારા પણ એવા ફેઝ છે કે જેમાં હું ડિમોટિવેટ થઈ જાઉં છું કે મને નથી અમુક વાર એમ થતું કે હું અહીંથી ઊભી થઉં ને આ વસ્તુ પણ કરું. સેલિબ્રિટી સુરત ફરા ને મને જોઈ લેતા. તમારી મનગમતી વસ્તુ આવી ગઈ છે. ભજીયા. ચા પછી હવે પછી બેસ્ટ કોમ્બિનેશન. હા તો હું છે ને શાસ્ત્રી ખરું ને દરરોજના 15 થી 20 રાઉન્ડ મારું છું. જો બોડી બધા બનાવી શકે છે એવું નથી અને એક ડિસિપ્લિન કહું છું ને જે રીતે રૂટીન તમારું ને અચ્છા, આ તમારું છે ને? મેં સાંભળ્યું છે. હા ખાલી શાસ્ત્રી નામ આપ્યું છે. બાકી એકચ્યુઅલી માં રૂબી કંઈક આપવાનું હતું. અરે હું અલૌકી આપું. વેલકમ. તો આજે આપણે બહુ અલગ સ્ટાઇલમાં પોડકાસ્ટ લઈશું. એ પોડકાસ્ટ તો ના જ કહેવાય, એક ઇન્ટરવ્યુ લેવાના છે અને બહુ ખાસ વ્યક્તિ છે. તો આપણે એ વ્યક્તિને પિક કરવા જઈએ છીએ અને તમે લોકો જોશો ને તો તમને આઈડિયા આવી જ જશે કે હું કોની વાત કરું છું. આણંદનો બહુ સારો એવો વેલકમ ફેસ છે. ફિટનેસમાં બી એમનું સારું નામ છે, મોડલિંગ બી બહુ સારું કરે છે. તો આપણે એમની લોકેશન પર પહોંચી ગયા છે. હેલો, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. સો આપણે તારા સ્ટુડિયો પર જઈએ છીએ, રાઈટ? સ્ટુડિયોમાં એવું છે કે હું જઈ વાર્તા કરું, હું જઈ બેસું ને સ્ટુડિયો બની જાય છે. તો આજનો સ્ટુડિયો આપણો આ છે. ઓકે, ઇન અ કાર. કારમાં યાર. ઓકે. બધા જ પોડકાસ્ટ કરે છે તો આપણે વિચાર્યું કે કંઈક અલગ ન્યુ કરીએ, અલગ રાઈટ? ટ્રાય કરીએ આણંદમાં. વાહ. જોઈએ હવે કેવું ચાલે છે ને તમારા પરથી આઈડિયા આમ પણ વેધર બહુ નાઇસ છે. હા. ઇટ્સ ગુડ. આવા વેધરમાં તમારું ગોટુ સ્નેક કયું? લાઈક બધાને હોય કે ભજીયા જોઈએ, હા, આઈ લવ ભજીયા. મને ભજીયા બહુ ભાવે. પણ પહેલું ચાય. ચાય. આઈ લવ ચાય. તો ચા પીવા જઈએ. હા. આજે આપણે એવું જ કરવાનું છે કે આમ રોમિંગ જ કરવાનું છે. ઓકે. ફરતા ફરતા આપણે વાતો કરીશું. Okay. કોઈ આમ પ્રોફેશનલ સેટઅપ નહીં, કશું Done પોડકાસ્ટ છે. જેવું લાગુ જ ના જોઈએ. આપણે બે ફ્રેન્ડ્સ મળે એટલે હું હવે કોઈ ડાયટ ની વાત ના કરું, ફિટનેસ ની વાત ના કરું, એટલે એના સિવાયની પણ વાત કરું એના એમ, જે સિવાયની પર્સનલી મને બહુ જ હા. ગમે છે. ઓકે. એના સિવાયની બી કરીશું. બટ આપણી ઓડિયન્સને આપણે એવું બી કહીશું કે તમારે જેવું કરવું હોય કોકને, રાઈટ. કે તમારું મોડલિંગ કરે એટલું સારું છે, તમારા ફોલોઅર્સ એટલા છે, તો કોઈ ન્યૂબી હોય એને આ ફિલ્ડમાં એન્ટર થવું હોય, કોઈ ફોટોગ્રાફર હોય એને એન્ટર થવું હોય, કોઈ મોડલ હોય, કોઈ ઇન્ફ્લુએન્સર હોય એને આ ફિલ્ડમાં જવું હોય, તો એનું બી આપણે થોડું રાઈટ. આગળ ડિસ્કસ કરીશું. શ્યોર શ્યોર. તો અત્યારે સૌથી પહેલા જઈએ આપણે ચા પીવા. કઈ પ્લેસ તમે રિકમેન્ડ કરશો આણંદમાં? સારી એવી મસ્ત એમ્બિયન્સ હોય, મસ્ત બેસાય અને હા, ચા પણ એટલી જ સરસ હોવી જોઈએ, લાઈક ટેસ્ટફુલ, અને શાંતિ જિંજર વાળી એકદમ આદુ વાળી ચા. કડક એકદમ. તો વાઘ બકરી ટી લોન્ચ. ડન છે, તો ત્યાં જઈએ. યસ, લેટ્સ ગો. બોલો બીજું તમારે નવા જૂની. નવા જૂનીમાં અત્યારે એવું છે ને કે અત્યારે શૂટ્સ એટલા ચાલે છે, હેક્ટિક છે Okay. બધું, પ્લસ જીમ પણ આવવાનું હોય છે, વર્કઆઉટ કરવાનું હોય છે, જીમ પણ હેન્ડલ કરવાનું હોય છે. તો આ બધું તમે મેનેજ કઈ રીતે કરી લો કે તમે વર્કઆઉટ બી તમારું એટલું કન્સિસ્ટન્ટ છે, શૂટ્સ બી એટલા કન્સિસ્ટન્ટ છે, તમારું પ્લાન તમે કઈ રીતે કરો છો? મતલબ ઇન શોર્ટ તમારો આખો દિવસ કેવો હોય છે એ મને કહેશો? ઓકે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું અર્લી પર્સન છું, જે પહેલા નથી. આફ્ટર બિંગ અ મોમ એ આવડી ગયું. લાઈક આફ્ટર બિકમિંગ મધર હું વહેલા ઉઠતા થઈ ગઈ કે મને અર્લી સનરાઈઝ શું હોય છે એ ખબર પડી ગઈ છે. Okay. એટલે એ ડિસિપ્લિન આવી ગયું છે લાઈફમાં કે આ જ રીતે મારું રૂટીન જવું જોઈએ અને ચાલવું જોઈએ. એટલે એમાં આવી ગયું છે કે અર્લી ઉઠો 6:30 સુધી, પછી જે બધું રૂટીન વર્ક હોય એ કરી લઈએ છે, પછી થોડું ડાયટ કરી લઉં છું, એ રીતે બધું સેટ થઈ જાય છે. અને પછી જીમમાં વર્ક હોય. તમારી પહેલાની લાઈફ કેવી હતી? કે મને પહેલાની બહુ આળસુ, લાઈક ટોટલ લેઝી અને ટોટલી ડિપેન્ડન્ટ ઓન માય હસબન્ડ એન્ડ માય ફાધર, સો એન્ડ માય ફેમિલી.
એમ કહું તો. હું મારા ઘરમાં સૌથી મોટી છું, સૌથી એલ્ડર છું, પણ કોઈ કહેશે નહીં, બધા તમને એમ કહેશે કે આ સૌથી નાની છે, બીકોઝ પેમ્પર્ડ ચાઇલ્ડ છું. એટલે એ રીતે જ એવી મોટી થઈ છું કે ના કંઈ બી હોય તો એ કરી આપશે. અહીંથી આ વસ્તુ પણ લેવા જવી છે, હા ટોટલી ડિપેન્ડન્ટ, કે મારે કંઈ બી જવું છે અહીંથી અહીં તો કોઈ જોઈશે, કાં તો પ્રિયેશ લાઈક હસબન્ડ, કાં તો રિસ્પોન્સિબિલિટી તમારા ઉપર હા આવી ગઈ. હવે આવી ગઈ. પછી ધીમે ધીમે ખબર પડી કે લાઈફ એક્ઝેક્ટલી શું છે. એટલે અને ઇન્ટરેસ્ટ પણ થવા માંડ્યો કે ના યાર હું પણ કંઈક કરી શકું છું કાંઈ. તો એના લીધે પછી એકવાર ટ્રાય આપ્યો કે લેટ્સ ટ્રાય કે હું આ કરી શકું છું. બરાબર. એ રીતે સ્ટાર્ટ થયું. તમારે ડિસિપ્લિનની વાત કરી. ડિસિપ્લિન લાવવા માટેનું મોટિવેશન શું છે? મતલબ તમને ખબર મોટિવેશન અને ડિસિપ્લિન બહુ અલગ અલગ વસ્તુ. યસ. મોટિવેશન 1-2 દિવસ, મેક્સ 3 હા હા હા. બટ ડિસિપ્લિન કેવું છે? નાની નાની વસ્તુ તમે રેગ્યુલર બેસિસ પર કરો. યસ, કન્ટિન્યુટી, લાઈક એક કન્સિસ્ટન્સી જોઈએ એના માટે. કન્સિસ્ટન્સીની વાત કરું. એટલે એ બધાને ફેઝ હોય, લાઈક મારા પણ એવા ફેઝ છે કે જેમાં હું ડિમોટિવેટ થઈ જાઉં છું કે મને નથી અમુક વાર એમ થતું કે હું અહીંથી ઊભી થઉં ને આ વસ્તુ પણ કરું. જે 1 મિનિટ એ આવી જાય ને કે આવું નથી કરવું, પછી ખબર નહીં સમહાઉ રૂબી હું પોતાની જાતને એમ કહું 1 સેકન્ડ એવું આવી જશે ને કે ના કરવાનું જ છે. ભલે ગમે તેટલું તકલીફ હોય કે ગમે અમુક વાર લો ફીલ કરતા હોઈએ કે એન્ઝાયટી જેવી વસ્તુ હોય કે કઈ બી રિસ્પોન્સિબિલિટી હોય કે તમારું કઈ વર્ક હોય કે એના લીધે તમને કઈ બી ફીલ થતું હોય, પણ 1 સેકન્ડ આવે કે તમે કહો કે ના યાર જે થવું હોય થાય, હું આ કરીશ, એટલે એ થઈ જાય છે કન્ટિન્યુટીમાં. રૂબી તમે કીધું તમારું નિકનેમ છે? હા, એ મારું નિકનેમ છે રૂબી. એટલે હું ખુદને રૂબી વધારે કહેતી હોય, અલૌકી પછી કહેતી હોઉં. સ્પેસિફિક કોઈ રીઝન? ના, મારા પપ્પાએ જ મારા ફાધરે જ એ નેમ આપ્યું હતું રૂબી. એટલે અને અલૌકી પણ એમણે જ આપેલું છે. એટલે અલૌક ઇઝ યુનિક નેમ. તો જે બહારના છે, જે આઉટર લોકો, જે લોકો જો મને બહુ નહીં જાણતા, એ લોકો અલૌકી પ્રિફર કરે, પણ જેટલા લોકો જાણે છે મોસ્ટ ઓફ અહીંના લોકલમાં તો આણંદ, વિદ્યાનગર, તમે ગમે તે નડિયાદ જાઓ તો બધા રૂબી જ કહેતા હોય છે. તો આનો મીનિંગ, અલૌકીનો શું મીનિંગ છે? ઇટ્સ લાઈક આઉટ ઓફ ધીસ વર્લ્ડ, વન્ડરફુલ, અદ્ભુત, જે તમે કોઈ દિવસ ક્યાં જોયું ના હોય. એટલે આ લોકનું નથી એ રીતે બી ગણાય. તમે આ ડિપ્રેશનની, એન્ઝાયટીની વાત કરી, એને તમે મતલબ હેન્ડલ કઈ રીતે કરો, ટેકલ કઈ રીતે કરો? સી અત્યારે આ બધા નવા નવા ફેઝ ને આ વર્ડ યુઝ કરવા બહુ જ આવી રહ્યું છે. લાઈક કોઈને બી હવે યંગ જનરેશનમાં મને ડિપ્રેશન, એમને ડિપ્રેશન છે, આ છે. અત્યારે જેન્ઝીમાં બહુ, હા, જેન્ઝીમાં બહુ જ કોમન છે. પણ અમારા વખતે આવું કઈ વર્ડ જ નતો. ડિપ્રેશન શું એ વસ્તુ આવતી બી નથી, ખબર બી નથી પડતી. થાય તો બી આપણે, હા થાય તો એ વખતે કેવું હોય કે અમે એટલા સરાઉન્ડેડ બાય પીપલ, લાઈક ફેમિલી, ફ્રેન્ડ્સ, અને ફેમિલી એટલે નોટ ન્યુક્લિયર ફેમિલી, જોઈન્ટ બધા. એટલે ઇફ હવે મધર ફાધર બી આવી ગયા કે અંકલ આંટી, લાઈક કાકા કાકી હોય કે રિલેટિવ્સ હોય કે, તો એ વખતે કેવું હતું, આટલા બધા લોકો જોડે હોય, ઇવન જોડે જે કામ કરતા લોકો હોય કે આપણા ઘરે જે કામ કરવા વાળા આવે છે, બધા જે સરાઉન્ડ, તો એમની જોડે તમે ટાઈમ કઈ જાય છે તમને ખબર ના પડે. ઇફ હવે હું જ્યારે આઈ બીકેમ મધર, ત્યારે કેવું હોય કે બહુ બધી વસ્તુ એક સાથે હોય, આપણને ખબર ના પડે શું કરવાનું છે શું નથી. પણ જોડે બહુ બધા લોકો હતા, મમ્મી છે, પપ્પા છે, મારા ઇનલોઝ છે કે હસબન્ડ છે કે બહુ જેટલા બી મારા બ્રધર, સિસ્ટર, એવરીવન. તો કેવું કે ખબર ના પડી, એ બધી વસ્તુઓ હેન્ડલ થઈ જતી હતી. ટાઈમ સ્પેન્ડ, હા, ટાઈમ સ્પેન્ડ થઈ જાય, ખબર પડી જાય કે કેવી રીતે કરવું, શીખતા બધું આવડી જતું હોય છે, એ રીતે થતું હોય છે. એટલે હવે એવું ફીલ નથી થતું. તો મેઇન ફોકસ પછી મારું 2012-13 થી મેં વર્કઆઉટ કરવાનું ચાલુ કર્યું, જ્યારે અમે અમારું પોતાનું જીમ ખોલ્યું પછીથી. તો મને એમાં લાઈક એક કાઇન્ડ ઓફ પીસ, પછી એક સ્ટ્રેન્થ, એ બધું મળવા માંડ્યું. તો મને ગમતું હતું એ વસ્તુ કરવાની, અને કન્ટિન્યુટીમાં, એવું નહીં કે આજે કર્યું કાલે નહીં કરીએ, આ છે તે. બહુ જ મજા આવતી હતી. મતલબ તમારા માટે ગમતી વસ્તુ? હા, વર્કઆઉટ. અને એ મારા મેન્ટલ પીસ માટે બી બહુ જ સારું રહે છે. એ મને અત્યારે, હું ગમે તેલો હેક્ટિક ડે હોય ને મને અત્યારે ફ્રસ્ટ્રેટ થઈ ગઈ છું કે થાકી ગઈ છું, અને બધું જ થઈને પણ, અને હું વર્કઆઉટ જીમમાં જાઉં છું, અને 1 hour યા 2 hour
કંઈક બી એક્ટિવિટી કરી કે એક્સરસાઇઝ કરી, વર્કઆઉટ કર્યું, વેટ ટ્રેનિંગ કર્યું તો આઈ ફીલ ગુડ. મતલબ એવું કહેવાય છે હા. ડિપ્રેશન કે એન્ઝાયટી થાય તો તમને યસ, ગમતી વસ્તુ હા, તો એ કોઈ વસ્તુ પણ તમારા માટે એક્ટિવિટી, ડાન્સ છે, મ્યુઝિક છે, વોક છે, પછી શાંતિથી મેડિટેશન પણ બહુ સારી વસ્તુ છે. પછી કંઈ બી તમે એવું હોય તો એક સરસ વોક લઈ આવો, કાં તો ટેરેસ પર જાઓ, શાંતિથી બેસો, જે તમને ગમે છે, ચા, કોફી, એનીથિંગ પીઓ, તમને બહુ સારું ફીલ થશે. સો આ નાની નાની વસ્તુ છે જે મેં ખુદ ઓબ્ઝર્વ કરી છે. ઇમ્પ્લિમેન્ટ હા, ઇમ્પ્લિમેન્ટ પણ કરી છે. બરાબર છે. તો અત્યારે તમારું બધું સ્ટેબલ કાઇન્ડ ઓફ ચાલે છે. હા, stable. તમને બધું ખબર પડી ગઈ છે શું શું થવાનું Yes. છે અને સોલ્યુશન્સ બી તમારી જોડે છે. યસ, અને એક વસ્તુ છે, મારું શરીર પણ એટલું સહન કરી શકે છે, અને જેટલું સહન કરી શકે છે એટલું જ હું કામ કરું છું. એનાથી વધારું નથી એ કરતી કે ભાઈ હા, આપણે ખુશ છીએ અને મન શાંત થવું જોઈએ કે આપણને જેટલું બી કામ કરો છો એમાં તમને સેટિસ્ફેક્શન, તમને એમ થાય કે હા અમે કર્યું છે, આનાથી હું ખુશ છું. પછી દોડા દોડ કરીને આ તે કરીને સ્ટ્રેસ લઈને પેનિક થઈને ના, એ નથી કરવું. અત્યારે આપણે અહીં રેલવેમાં ઊભા છે, ફાટક બંધ છે, તો જસ્ટ રેન્ડમ વિચાર આવે છે કે ઇન્ડિયા વિશે શું કહેવું છે તમારું? ઇન્ડિયા, આઈ લવ ઇન્ડિયા. તો એનું બી એક રીઝન છે કે હું આમ રૂટ્સથી બહુ કનેક્ટેડ છું. એટલે પહેલા એવું હતું, લાઈક નાના હોઈએ ને તો આપણને એવું હોય કે આ શું છે, એના કરતા ફોરેન છે, જે જોયું, જે લોકો બોલતા ચાલતા હોય, એ લોકો જોડથી જાણ્યું હોય, એ જે લોકો જ્યાં ફોરેન રહેતા હોય એ લોકો કહેતા હોય કે યુએસએ છે કે યુકે છે કે ગમે ત્યાં, તો એ લોકો અમારે આ સરસ છે, આ સરસ છે, આ બધું જ. જેમ જેમ મોટા થયા એમ એમ એ ખબર પડતી ગઈ કે અહીં જેટલી શાંતિ છે, લાઈક અહીં જે રીતે આપણે એકબીજા જોડે કનેક્ટેડ છીએ, મારું ફેમિલી ફર્સ્ટ, હું મારા મધર ફાધર ને એમના વગર, મારા બ્રધર સિસ્ટર એ બધા વગર મને ના ચાલે. આઈ વોન્ટ ધેમ કે મારી જોડે હોવા જોઈએ એની હાઉ. તો ઇફ જ્યારે બી આનો વેડિંગ કે મેરેજ માટેની વાત આવી તો મેં કોઈ દિવસ પ્રિફર જ નહોતું કર્યું કે હું ઇન્ડિયાની બહાર જાઉં, કે અહીંનું જ હોવું જોઈએ, તો એટલીસ્ટ હું અહીંયા જ રહું એમ. અને લકીલી મારું એટલું સારું કહેવાય કે મને બધું અહીંયા જ મળી ગયું. લાઈક હું અહીં વિદ્યાનગરની જ છું, તો આફ્ટર મેરેજ નો ડાઉટ મારે રાજકોટ ને અમદાવાદ જવું પડ્યું હતું, પણ પછી સેટલ અમે અહીંયા જ થયા. એ નસીબ જ ખબર નહીં મને અહીં લઈને આવ્યો. એટલે મને અહીં ઇવન આણંદ વિદ્યાનગરથી મારો લગાવ બહુ છે, બીકોઝ ઇટ્સ માય હોમ ટાઉન. બરાબર, હોમ ટાઉન. અને પીસફુલ છે, બહુ જ પીસફુલ છે. અમદાવાદમાં તમે જાઓ તો ટ્રાફિક એટલો બધો છે. યસ, બહુ જ ટ્રાફિક, અને ત્યાં રહેવું ડિફિકલ્ટ છે કેમ કે ટ્રાફિક પ્લસ પોલ્યુશન બી એટલું છે, અને એક જગ્યાથી બીજી જગ્યા હવે તો બહુ જ અઘરું છે, કે જે પહેલા એટલું નહોતું પણ હવે વધારે અઘરું છે. બરાબર છે. અને પ્લસ મને શું કહેવાય, ફાર્મ લાઈફ બી સમટાઈમ્સ ગમતી હોય છે. મને શું કહેવાય કે ગાય છે, ભેંસ છે, બીકોઝ અમારે તબેલા હતા. મારા જે ગામ છે, મારા પપ્પાના સાઈડ, ઇવન મારા હસબન્ડના સાઈડ પણ, તો ત્યાં ફાર્મિંગ થાય છે, આવી રીતે તબેલો છે, ગાય ભેંસો છે. તો મને એ બી ગમતું હોય છે અમુક વાર, કે ત્યાં જવું, એક બે દિવસ પીસફુલ હોય છે, બરાબર, ત્યાં જઈને લાઈક શાંતિથી રહો 2 દિવસ, કશું ટેન્શન નહીં, કશું નહીં, બસ જઈને આવી જવાનું 2 દિવસ રોકાઈને. અહીં એવું લાગ્યું કે થાકી ગયા છીએ, 2 દિવસ જાઓ, ખાઓ પીઓ સરસ, ચીલ કરીને આવી જાઓ. ટ્રેનમાં તમે કોઈ દિવસ ટ્રાવેલ કર્યું છે? યસ, રિસન્ટલી લાસ્ટ ટાઈમ અમે જે મુંબઈ ગયા હતા, હું મારી ફ્રેન્ડ્સ જોડે, અમે 4 ફ્રેન્ડ્સ છીએ, તો અમે મુંબઈ ગયા હતા. તો એ મારો આઈ ગેસ સેકન્ડ ઓર થર્ડ ટાઈમ હશે ટ્રેનમાં, અને બહુ જ સરસ હતો, લાઈક વેરી નાઇસ. ટ્રેન આજકાલ તમને ખબર હશે ઇન્સિડન્ટ્સ બધા બહુ થાય છે ઓવરક્રાઉડિંગના લીધે. એનું મને બહુ એટલું બધો આઈડિયા નથી, પણ અમુક લોકો છે ને ફિયર કરે ટ્રેનમાં ઓકે ટ્રાવેલ કરવા. ઓકે, જેમ કે હું અવોઇડ કરું ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું. ઓકે, એટલે એનું સ્પેસિફિક રીઝન શું? રીઝન સૌથી પહેલા જો ક્રાઉડિંગ બહુ હોય છે, પબ્લિક બહુ જ બધી હોય, રાઈટ, અને પછી થેફ્ટનો એક બીક રહે. ઓકે, એટલે અમે જે ગયા હતા એ આઈ ગેસ વંદે ભારત, અને સેકન્ડ જતા આઈ ગેસ કંઈક બીજી હતી, અત્યારે નામ તો યાદ નહીં આવતું, પણ ફેસિલિટી બહુ સારી હતી. એટલે વંદે ભારતનું સારું છે, અને એ બીજી પણ સેમ એવી જ હતી. તો
એવું કંઈ લાગ્યું જ નહીં કે ટ્રેનમાં ટ્રાવેલ કરીએ છે. બહુ જ સરસ એક્સપિરિયન્સ હતો. તો હવે જવાય એમ કોક વાર ઇફ આવી રીતે બહુ દૂર નહીં પણ નજીક એટલે 3, 4, 5, 6 અવર્સ સુધી. ટ્રેનમાં તમે ટ્રાવેલ કરો ને તો તમે એકબીજા જોડે વધારે ટાઈમ સ્પેન્ડ કરો. Yes. મતલબ સ્ટ્રેન્જર્સ જોડે પણ યસ કે બાજુમાં કોઈ બી હોય કે હા. સામે કોઈ પણ હોય તો ઇફ તમે એક્સ્ટ્રોવર્ટ છો તો તમે ત્યાં સોશિયલાઇઝ બહુ સારી રીતે કરી શકો. રાઈટ. આ એક્સ્ટ્રોવર્ટ નો હું નથી એક્સ્ટ્રોવર્ટ. આ બહુ જ ગલત મિથ છે એક કે જે એકચ્યુઅલી આ સોશિયલ મીડિયા છે એમાં જે અમે હોઈએ છે લાઈક રિપ્રેઝેન્ટ કરીએ છે એ આખું અલગ હોય છે. એ બહુ ડિફરન્ટ થિંગ છે બીકોઝ ઇટ્સ સમટાઈમ્સ ઇટ્સ ફોર વર્ક, સમટાઈમ્સ ઇટ્સ ફોર ટુ શો ઓફ જે કહે પણ કે આપણી પર્સનલ લાઈફ આખી અલગ હોય છે અને Right. સોશિયલ મીડિયામાં આપણે જે બતાવવા Right. માંગીએ છીએ એ અલગ હોય છે. બીકોઝ મારું સર્કલ બહુ જ નાનું છે એમ કહું તો પણ ચાલે. લાઈક ઘણીને મારા 4 થી 5 ફ્રેન્ડ્સ છે. મારા કોલેજના ફ્રેન્ડ્સ પણ છે કે સ્કૂલ ફ્રેન્ડ્સ પણ છે પણ બધા કોઈ અત્યારે મોસ્ટલી બધા ફોરેન છે. નહીં. લાઈક ના ટચમાં છે બધા પણ એ બધા USA, UK, ઓસ્ટ્રેલિયા લાઈક કોઈ અહીં નથી. અને જે રિસન્ટ જે મારા 10 યર્સથી અત્યારે ફ્રેન્ડ્સ છે એમાં 4 થી 5 જ છે. ગણીને 4-5 ગર્લ્સ છે અને એ બધી યંગ યાની મારા કરતા યંગ છે તો પણ એમને મારી જોડે ફાવે છે તો ઇટ્સ ગુડ. એટલે મારું સર્કલ બહુ નાનું છે. જેટલું નાનું સર્કલ હોય એટલું વધારે ક્વોલિટી. યસ. પણ હું બહુ એટલે એ વસ્તુમાં છે હું બહુ પ્રેક્ટિકલ છું કે મને છે ને ઇફ મને એકલી બી મૂકશો ને તો હું એમાં બી મને ફાવશે. હું ખુશ રહી શકીશ કે મને એકલી છોડીને મૂકી દે કે અત્યારે અહીં એકલું રહેવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું, ઓકે થઈ જશે. એટલે એ કહું છું ને જેવું પહેલા ટોટલી ડિપેન્ડન્ટ હતી એ આખું ચેન્જ થઈ ગયું છે કે હવે હું મારી રીતે મારી જાતે બધું કરી શકું છું. અને તમે સોશિયલ મીડિયાની વાત કરી તો વોટ ઇફ કે સોશિયલ મીડિયા ગતું રહ્યું, ઓકે બરાબર, તો શું સિચ્યુએશન હોય તમારી? એટલે આ કેવું છે કે એક હોય ને હવે ના નહીં જ જવાનું બટ ના, આપણે કેસ ઇન કેસ કદાચ જતું રહે બીકોઝ પહેલા નતું સોશિયલ મીડિયા. જ્યારે અમે યંગ હતા તમારી એજ ના હતા ત્યારે કોઈ ખાલી ઓર્કુટ હતું. ઓર્કુટ કરીને એક હતી વેબસાઇટ નહીં સોરી સોશિયલ મીડિયા સાઇટ હતી જેના પછી ફેસબુક આવ્યું હતું. ઓર્કુટ એ વખતે બહુ ફેમસ થયું હતું પણ એમાં બધું ઓપન હતું. એમાં અમે ફર્સ્ટ અમારું અકાઉન્ટ બનાવ્યું પણ ઇટ્સ નોટ લાઈક દેટ કે અમને એ વખતે શો ઓફ કરવાનું લાઈક ફોટોઝ બી અમે નતા મૂકતા એમ. એટલે એવું તો છે જ નહીં. અમે લેન્ડલાઇનમાં જીવેલા છીએ. લાઈક અમે જ્યારે નાના હતા ત્યારે અમે લેન્ડલાઇન ફોન યુઝ કરતા હતા. કોઈ ફોટોઝ નહીં. અમે પેલા કેમેરા આવે નિકોનના એ બી પેલું તઈ જવું પડે સ્ટુડિયોમાં. હા, જે ફોટો સ્ટુડિયો હોય એમાં જવું પડે ત્યારે અમને ફોટોઝ મળે. તો એમાં જીવેલા છીએ તો એનું તો છે જ નહીં. હા, અત્યારે કેમ કે વર્ક કરીએ છીએ અત્યારે એવી શું કહેવાય વર્લ્ડ આખું એના પર ચાલે છે એટલે ગમે છે. પણ એ જો બંધ થઈ જાય તો એ કદાચ 2, 3, 4 બહુ બધું મંથ કદાચ ઇફેક્ટ કરે. એના પછી આઈ ડોન્ટ થિંક સો મને એનાથી કોઈ ઇફેક્ટ થશે. શો ઓફ કલ્ચરની વાત કરીએ તો બહુ જ છે આજના ટાઈમમાં. એટલે ફેક ટૂંકમાં ફેક વાળું વધારે છે રાધર ધેન રિયાલિટી. તો આ કોલ્ડ પ્લે નો કોન્સર્ટ થયો યસ તો અમુક પેજીસ એવા છે જે તમને ટેગ કરે. ઓકે તમે ભલે ઘરે હો ઓકે એ લોકો તમને ટેગ કરે તમે એને રીશેર કરી શકો અને એ લોકો એના ચાર્જીસ લે છે ઓકે ટેગ કરવાના. કે કોઈ રેન્ડમ છોકરીનું પ્રોફાઇલ હોય ઓકે એ તમને ટેગ કરશે અને તમારે સ્ટોરીમાં રીપોસ્ટ કરી શકો. ઓકે આ મને નથી ખબર. એટલે ઘણા બધા મને ડીએમ્સ કર્યા હતા અબાઉટ કે કોલ્ડ પ્લે ના કોન્સર્ટમાં મેડમ તમે નથી જવાના. મેં તો મને કોલ્ડ પ્લે ના 2-3 સોંગ્સ જ ગમે છે ઓનેસ્ટલી સ્પીકિંગ. જે લોકોને તો ખબર નથી ને એ લોકો ત્યાં ગયા હતા એ લોકોને એક સોંગ પૂછશો ને તો બી નહીં આવડે. તો મેં કીધું મને ખાલી 2-3 સોંગ 2-3 સોંગ્સ છે જે મને ગમે છે ખુદને એ હું આમાં કે મારા ફોનમાં કે ગમે તે સાંભળી લઉં છું. એના માટે આર્ટિસ્ટનું નામ બી નહીં ખબર હોય. Exactly. ખાલી બેન્ડનું નામ છે. એ લોકોને એવું છે કોલ્ડ પ્લે કોઈ પર્સનનું નામ છે. ના એ આઈ ગેસ એનું નામ આઈ ગેસ માર્ટિન ઓર સમથિંગ છે. યા જો સી આટલું તો મને ખબર છે. હોતા નથી એ લોકો ફોલો કરતા બટ ખ્યાલ છે કે આવું અત્યારે ચાલી રહ્યું છે જેટલા બી કોન્સર્ટ્સ થાય છે. ના મને કોન્સર્ટમાં એવું નથી. એટલું બધું પાર્કિંગ ત્યાં વોક કરીને ત્યાં જવું એના કરતા બેટર કે ફોન કે ટીવીમાં. હા તો આપણે જઈશું. યસ ચલો લેટ્સ ગો. સો મેમ હવે ચા આવી ગઈ છે. ચા આવી ગઈ છે તો
શું કેવું છે આનું? હું તમારે છે ને સ્નેપ, જો તમને છે ને બહુ ખાસા ટાઈમથી ફોલો કરું છું, ઓકે. તમારા સ્નેપ્સ, ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઝમાં તમે, હું જોઉં છું ગમે તે ટાઈમ રેન્ડમ ટાઈમ પર તમે ચાના સ્નેપ મૂકો. હા. રેન્ડમ ટાઈમ એટલે રાતે 2 વાગે બી તમારું, આઈ થિંક એકવાર મેં એવું જોયું હતું. હા. તો આટલી બધી ચા કેમ? એટલે obsession છે કે? હા, તો હું નાની હતી ને ત્યારથી બધા ના કે અમુક લોકોને બોર્નવિટા જોઈતું હોય, દૂધ જોઈતું હોય. પહેલેથી જ મને ચા બહુ જ ગમતી. તો મમ્મી આદુવાળી ચા, અને હું સોંગ ગાતી હતી એવું કે પેલું સોંગ હતું ને, શાહરુખ ખાનનું સોંગ હતું કે જાદુ તેરી નજર. તો હું એવું મેં મારું સોંગ બનાવ્યું હતું નાની હતી ત્યારે, 10 years કે 9 years. હા. આદુ થોડી શક્કર પાણી નાખી ગરમ કર, તું મારા માટે ચા કર જલ્દી કર. એટલે એ હેબિટ થઈ ગઈ. હેબિટ તો ઠીક છે, પણ એ મારી લાઈફલાઈન થઈ ગઈ કે મને ખરાબ ફીલ થાય છે, મને ચા જોઈએ છે. હું ખુશ છું, મને ચા જોઈએ છે. મને શું કહેવાય, રડવું આવે છે, મને ચા જોઈએ છે. અને થાકી ગઈ છું તો પહેલી ચા જોઈએ છે. એટલે મને એવરી ટાઈમ એવું હતું કે મને ચા જોઈએ. હું ખુશ થઈ જાઉં, ચા પીવું તો મજા આવી જાય કે હા બસ રિલેક્સ થઈ જાય, ગમે. ઇવન હું મારે વર્કઆઉટ પહેલા પણ ચા જ હોય કે હું બધા પ્રી વર્કઆઉટ છે મારું, અને આફ્ટર વર્કઆઉટ પણ કહે તો હું પી લઉં છું કે આ ચા છે, મજા આવે. એ તો જ મેં જોયું છે. Yes. વર્કઆઉટ પછી તમે પીવો છો. પણ બધા ઘણા એવું પૂછે છે કે મેમ આ તો કેટલી શુગર જાય, બીકોઝ તમે આટલી બધી ચા પીઓ છો તો કેમનું બધું વર્કઆઉટ ને બધું આવું બોડી કેમનું મેન્ટેન થાય કે ફિઝિક કેમનું. પણ એક જ છે કે હું શુગર વગર ચા પીઉં છું. એ મેં કેટલા આઈ ગેસ 10 to 12 yearsથી મારી આ હેબિટ થઈ ગઈ છે. એટલે શુગર હું લઉં છું એ ઓનલી સન્ડેના દિવસ, લાઈક ઇફ ડેઝર્ટ કંઈ ખાવું છે કે કંઈ સ્વીટ ખાવું છે, હા ચીટ ડે કાઇન્ડ ઓફ, એટલે સન્ડે જ હોય છે મારું. એટલે હું ચા ગમે ત્યારે પી શકું. અમુક લોકોને છે ને શુગરની આદત જતી નથી, ના. કે શુગર વગર ચા કે શુગર વગર એટલે પોસિબિલિટી જ નથી. એટલે ઘણા એવું કે ચાનો ટેસ્ટ જ મરી જાય, એટલે બધા એવું જ કહેતા હોય કે એવું તો કેવું, પછી ચા ના કહેવાય. લાઈક મેં બી શુગર છોડી દીધી છે, ચા કોફી ગમે તે એમાં શુગર નહીં લેવાનું, હવે right. જ્યારે શુગર વાળી પીવું ને તો એ મને નહીં ભાવતી. એક્ઝેક્ટલી મારે અત્યારે એવું જ થાય છે. ઇફ કોઈ મને શુગર વાળી ચા આપી દે ને તો હા સન્ડે હું પી શકું છું, પણ મને એમાં પણ ક્વોન્ટિટી બહુ જ ઓછી જોઈએ. એકદમ મિનિમલ. હા, તો પછી તો એવું લાગે કે જાણે સુગર સિરપ કે ચાસણી પીતા હોય એવું લાગે. બહુ sweet થઈ જાય. યસ, એટલે એ છૂટી ગયું. હવે આપણે ચા પીશું. સી કેવી લાગે પહેલી સિપ? મોન્સૂનમાં અદરક વાળી ચા. અદરક વાળી છે. ઇનકમ્પ્લીટ લાગે છે. જોડે કંઈક હોવું જોઈએ. જોડે સ્નેક્સ હોવા જોઈએ. આઈ નો કે સન્ડે ચીટ ડે હોય છે, પણ મને આવું ભજીયા ટાઈપ. ભજીયા અને ચા હોય જ્યારે વરસાદ આવતો હોય ત્યારે તો ખાવાની બહુ મજા આવે. પણ આપણે ભજીયા ખાવા જઈએ, જઈ શકીએ છીએ. જઈ શકીએ છીએ. ચા પીને ત્યાં જઈએ. ચા પીને ભજીયા ખાઈશું આપણે. અને બધી ટાઈપના ભજીયા, દાલ વડા, બટાકા વડા, પેલા મિક્સ આવે છે, મેથીના, બધા જ ભાવે. સ્ટ્રગલ્સની વાત કરતા હતા. યસ, બોલો. તમારી જે જર્ની ચાલુ થઈ તો એવા કયા સ્ટ્રગલ્સ તમે ફેસ કર્યા છે? એટલે સી આઈ નો સ્ટ્રગલ લાઈક બધાને હોય. મારે એટલું બધું નથી સહન, મીન્સ સ્ટ્રગલ જેવું એટલું નથી રહ્યું, બીકોઝ આજે અત્યારે હું જે વર્ક કરી રહી છું, કે હું ફિટનેસમાં પણ છું, કે હું એઝ અ મોડલિંગ ગણો કે ઇન્ફ્લુએન્સર ગણો, કે જે રીતને લોકો અત્યારે જે ટર્મ યુઝ કરે છે એ થતા થઈ ગયું. બીકોઝ મને કોમ્પ્લિમેન્ટ્સ પહેલાં બહુ મળતા હતા કે તમે આટલા સારું તમારું ફિઝિક બોડી છે, તમે યંગ લાગો છો, તમે દેખાવ છો પણ સારા. એટલે અમુક વાર એમ થાય તો કોમ્પ્લિમેન્ટ આપે તો આપણે કે થેન્ક યુ, ઓકે ચલો. પણ કીધું કંઈક એવું કરો કે જે, હા પ્લસ મને ડાન્સ બહુ જ ગમે છે. હું નાની હતી ત્યારથી જ હું ડાન્સ કરું છું, ને બહુ બધી કોમ્પિટિશનોમાં જતી હતી, જે સ્કૂલ્સમાં હોય કે એ રીતે ગરબા હોય, એ બધું કરેલું છે. પણ એવું કદી વિચાર્યું નહોતું કે આને એક સ્ટેપ આગળ વિચારીશું કે કરીશું એમ. આ રીતે કરી. હા, એક્ઝેક્ટલી. પછી મારી એક ફ્રેન્ડ છે ડિઝાઇનર, એણે મને કીધું કે અલૌકિક ટ્રાય કર. તો મેં ટ્રાય આપ્યો. એટલે એવું હતું નહીં મારે કે મારે આ કરવું છે, પણ ફ્રેન્ડનું હતું તો કદાચ 19-20 થશે તો પણ વાંધો નથી, ચલો ફ્રેન્ડ છે. તો એનામાં મેં ટ્રાય કર્યો અને આઉટપુટ સારું આવ્યું, રિઝલ્ટ સારું આવ્યું, બધાને ગમ્યું કામ. અને તો પછી મને થોડું મેં લર્ન કરતા શીખી. પછી મારી એક ફ્રેન્ડ છે જે બહુ જ સારી મોડલ છે, બહુ જ ફેમસ છે, એની જોડેથી થોડા ટિપ્સ લીધા કે
થોડું કે કઈ રીતે કરવું, કેમનું કરવું એમ. અને બીજું બધું જાતે કે હા ચલો પોતાની પર્સનાલિટી શું છે. સેલ્ફ ડોટ. હા, અને થોડું કોન્ફિડન્સ હતો, કેટલો તો હતો કે આટલું તો કરી લઈશ. અને કદાચ ના કરત તો છોડી દેતી હું પહેલી જ વારમાં કે કોઈ કેમ કીધું તું ભલે સારી દેખાતી હોય પણ તને આવડતું નથી તો હું છોડી દેતી કે હા ભાઈ નથી, કોઈને કોઈ એક્સેપ્ટ જ ના કરે ફર્સ્ટ ઓફ ઓલ, કે જો ના ગમ્યું હોય તો નહીં જ કરે. પણ ધીમે તો પછી એ થતું ગયું અને કરવા માંડ્યું. અને પ્લસ એક સર્ટેન એજ પછી કરવું એ બહુ મોટી વસ્તુ છે. હવે બધાને લાગતું નથી કે હું એક 11 યર ઓલ્ડની સનની મધર છું, રાઈટ? તો એ કેમનું કર્યું? તો થોડા તો જો Exactly એ છે. હા, જો બોડી બધા બનાવી શકે છે એવું નથી બનાવી. અને એક ડિસિપ્લિન કહું છું ને, જે રીતે રૂટીન તમારું ને થોડું કરી લો તો થઈ શકે છે. ડાયટ સૌથી Main વસ્તુ હાર્ડ diet. પાર્ટ છે. સૌથી હાર્ડ પાર્ટ ડાયટ છે. કે તમે હવે હું અત્યારે અહીં આવી છું, રાઈટ? હવે તમે કંઈક આપણે હોય તો શુગરવાળી ચા પી લીધી કે કદાચ કંઈ ખાઈ લીધું, આ છે તે છે, પણ ચલો ખાઈ પણ લીધું તો એને કેવી રીતે તમે Digest. હા, આગળ શું કરશો તો એ ડિવાઈડ થઈ જશે. લાઈક કે તમને ખબર પડવી જોઈએ ને કે આટલું ખાધું તો આટલી કેલરી તો બંધ કરવી પડશે ને. તો એ કેલ્ક્યુલેશન હું કરતી રહું છું. એ કેલ્ક્યુલેશન તમે કઈ ટાઈપ? ઇફ આઈ નો કે હવે આપણે અત્યારે કહીએ છીએ ભજીયા ખાવા, ચલો ભજીયા ખાવા જઈએ, વાંધો નથી. મારી કેપેસિટી 10 ભજીયાની છે તો હું 4 ખાઈશ કાં તો 5 ખાઈશ. ત્યાં હું હાફ કરી દઉં. એટલે એ કાઇન્ડ ઓફ મોડિફિકેશન થયું. ઇફ મારી ઘરે ખાવાની કેપેસિટી છે કે હું 3 રોટીઝ ખાઈ શકું છું, કે આપણી જે છે બોડી યુઝ ટુ છે કે 4 રોટલી કે 3 રોટલી છે, 5 છે, રાઈસ છે, વોટ એવર તમે જે ખાતા હોય એ રીતે, વેજીટેરિયન ફૂડ હોય કે નોનવેજ, તો એ મેં કટ કરવાનું સ્ટાર્ટ કર્યું ફર્સ્ટ. કે હું 3 ખાઉં છું તો હું 2 કરી. કેલરી ડેફિસિટ. યસ, એક્ઝેક્ટલી. અને મારું પહેલેથી થોડું છે મેટાબોલિઝમ સારું, એ મારો પ્લસ પોઈન્ટ છે બિકોઝ ઓફ માય જીન્સ. મારા ફાધરના જીન્સ મારામાં છે, એટલે એમનું કોઈ દિવસ વેટ વધ્યું નહોતું, એમનું મેટાબોલિઝમ બહુ સારું, તો એના લીધે બી એ પ્લસ પોઈન્ટ છે. એટલે એ રીતે તો જેમ તમે કીધું તમારા સ્ટ્રગલ સારા એવા, બટ કેવું બધાનું એન્વાયરમેન્ટ આવું ના હોય. રાઈટ, એક્ઝેક્ટલી. કોઈને છે ને ફ્રોમ સ્ક્રેચ સ્ટાર્ટ કરવાનું, Right. કે એના કોઈ કોન્ટેક્ટ બી ના, ફ્રોમ સ્ક્રેચ જ સ્ટાર્ટ કરવાનું છે. તો એને કોઈ ટિપ્સ આપવાની થાય તો તમારી સાઈડથી શું ટિપ્સ હશે? શેમાં વધારે ફોકસ કરવું જોઈએ? મોડલિંગ છે તો મોડલિંગમાં કેવું કે તો આપણા ડ્રેસિંગ સેન્સ, Right. આપણું એટાયર, Yes. પછી આપણી બોડી, Yes. બધું જ જ જોઈએ એમાં. યસ યસ. તો એમાં ઓવરઓલ એક વર્ડિક્ટ આપવાનું થાય તો તમે કઈ રીતે આવશો વર્ડિક્ટ? કમ્ફર્ટ એન્ડ કોન્ફિડન્ટ, આ 2 વસ્તુ જરૂરી છે. ઇફ તમે હેલ્ધી બી છો, ઇવન પ્લસ સાઇઝ પણ છો, પણ તમારો એટલો કોન્ફિડન્સ હોવો જોઈએ કે તમે એને કેરી કરી શકો, કે કોઈને રિપ્રેઝેન્ટ કરતા આવડવું જોઈએ. ઇફ હવે ઘણી એવી છોકરીઓ કે ગર્લ્સ કે વુમન છે કે એમને કોન્ફિડન્સ બહુ ઓછો છે, સેલ્ફ કોન્ફિડન્સ જ નથી કે હું આની જોડે જઈને વાત કરી શકું. એક સેલ્ફ ડાઉટ રહે છે. તો એ શેલમાંથી બહાર આવવું પડે. થોડુંક લાઈક કોમ્યુનિકેશન વધારો, પ્લસ કોન્ફિડન્ટ રહો અને કન્સિસ્ટન્સી. કે અત્યારે હું ઘણાને જોઉં છું, નો ડાઉટ ઘણા સારા પણ છે, પણ એક ટાઈમ પછી ગીવઅપ કરી દે છે કાં તો છોડી દે છે, કે કોઈ બી રીઝન હોય, લાઈક એન્ગેજમેન્ટ થઈ ગયું કે કંઈક બીજું વર્ક કરી લીધું કે કંઈ. XYZ અને આને કોઈ સિરિયસલી એઝ અ જોબ જેસે બધા As a career નહીં એઝ અ કરિયર નથી જોતા. એટલે ટાઈમ છે અત્યારે, ફ્રી ટાઈમ છે તો કરી લીધું. અને પછી ઘણા એવા છે કે સાઇડ હોબીઝ. હા, સાઈડ હોબી, અને હોબીમાં પણ એ લોકો એટલું નથી આપતા ઇનપુટ. 1-2 વસ્તુ કરીને લાઈક થાકી ગયા, લાઈક આઈ એમ ટાયર્ડ, કે આટલું કેવી રીતે કરવાનું, આ નથી ફાવતું, એટલે થોડાક હોય કે યંગ એજ છે એટલે થોડું રહેવાનું હોય, પણ કરવું જ છે તો 100% આપો. અને સ્લોલી ગ્રેજ્યુઅલી એ ઇન્ક્રીઝ થશે જ. એટલે એટલો કોન્ફિડન્સ હોવો જોઈએ, એટલું ખુદ પર એટલો ટ્રસ્ટ હોવો જોઈએ, અને હાર્ડવર્ક એમને નહીં થાય. એટલે એક કામ મળ્યું ને તમે પછી કરીને છોડી દીધું ને પછી એમ કહો કે આ નથી આગળ વધી રહ્યું તો બીજું જોઈ લઈએ, એ નહીં થતું તો ત્રીજું જોઈ લઈએ, તો એ નહીં થાય. પછી આમાં કેવું અમુકને તમે જે રીતે કીધું
કન્સિસ્ટન્ટ રહ્યા, હમ મોડલિંગ એટલું સારું છે, હમ. પછી એક પોઈન્ટ પર આવી જાય ને તો એમને કેવું કે અંદર એવું થઈ જાય કે આઈ એમ સમ રાઈટ, બેડ એટીટ્યુડ આવી જાય. યસ. તો એના પરથી શું ઇફેક્ટ થઈ શકે છે, ઓર એલ્સ તમારું પર એવું થયું કોઈ એક્સપિરિયન્સ કર્યું હોય તમે? એટલે ઘમંડ, પ્રાઉડ અલગ વસ્તુ છે, ઘમંડ અલગ વસ્તુ છે. ગુડ એટીટ્યુડ બી હા, સારું રાઈટ. છે, બેડ એટીટ્યુડ ખરાબ છે. હા, એટલે આવો તો ના જ જોઈએ. જે તમે છો એ જ રહે. એટલે મારી થિંકિંગ એવી છે, હું બહુ જ ટ્રાન્સપરન્ટ ને રિયલ પર્સન છું અને સ્ટ્રેટ ફોરવર્ડ છું. એટલે કદાચ એ મારા લાઈફમાં પહેલેથી જ નથી આવી. એટલે અને એવું બી નથી કે હું આ છું એટલે શું કહેવાય એ આપશે કે એ વસ્તુ નથી. બીકોઝ હું અહીંની જ છું એટલે અહીં લોકો એમ પણ ઓળખે છે. પ્લસ મારું જીમ અહીં છે એટલે એ તો પહેલેથી જ બધા ઓળખતા હતા. એનું તો એ વસ્તુ તકલીફ આવી જ નથી કોઈ દિવસ કે હું એક પ્રાઉડી થઈ ગઈ છું કે એ વસ્તુનું મગજ પર રાઈ ભરાઈ ગઈ કે એવું બધું નથી થયું. એટલે આ વસ્તુને લઈને બી એવું નથી કે શું કહેવાય કે પ્રાઉડ. તમે ને કે ઘણા એવા હોય છે કે જે લોકો તમને કંઈક થઈ જાય ને તો પછી ગણે નહીં કે હશે આમની જોડે તો હું વાત બી ના કરું કાઇન્ડ ઓફ. અને બધા નામ આવે છે, કોઈ નામ ના આવે એવું ના બને. બહુ પૈસો આવે તો પણ, બહુ નામ થાય તો પણ. તમારી સાથે થયેલું છે આવું? થયું છે ઘણી વાર. કોણ હોય કે ફ્રેન્ડ હોય કે? ક્લોઝ વન તો ઠીક છે. હા, ફ્રેન્ડ્સ ખરા એવા જે પહેલા હતા. એટલે હું એટલું હવે એટલે એટલા ક્લોઝ પણ નહીં, પણ ફ્રેન્ડ્સ હતા કે જે લોકો શું કે આવું સક્સેસ કે જે કોઈ મની રિલેટેડ હોય કે બહુ પૈસા આવી ગયા હોય તો દે ટ્રીટ અસ લાઈક કશું નથી એમ કે વાત ના કરે આપણી જોડે. એટલે એ થયું છે પણ ઇટ્સ ઓકે. કેમ કે એ ક્લોઝ નતા એટલે ફરક નહીં પડતો. કર્મમાં બિલીવ કરો છો? હા, બહુ જ, બહુ જ, બહુ જ. તો કોઈ વાંધો નહીં. હશે લોકોને એમનું સર્કલ છે એ આવશે પાછું. આપણે કઈ જઈ રહ્યા છીએ હવે? આપણે હવે ભજીયા ખાવા. ચલો, જેમ તમે કીધું એમ ચા પછી જોડે કંઈક આપણે ભજીયા નથી ખાવા, કંઈક મિસિંગ હતું એટલે હવે ભજીયા ખાવા જઈએ. એટલે આજે તમારો ચીટ ડે થઈ ગયો એવું કહેવાય. રેન્ડમ ડે. રેન્ડમ ડે છે. થોડું વર્કઆઉટ વધારે કરવું પડશે. કોઈ વાંધો નહીં, થઈ જશે. વર્કઆઉટમાં મને વાંધો નહીં આવતો. મને કોઈ કહે કે આટલું વર્કઆઉટ કરવાનું છે. હા. ઓકે. ફેવરેટ એક્સરસાઇઝ કઈ તમારી? બેક અને લેગ્સ, આ બે જે મેજર મસલ્સ છે એ મારા ફેવરેટ છે. કોઈ યાર એવું થયું છે કે આમ બહુ કરી લીધું કે એવું નહીં કરવું વર્કઆઉટમાં? યસ, સમટાઈમ્સ એવું થાય બીકોઝ લેગ્સની એક્સરસાઇઝ હેવી કે હવે આમ ઇનફ છે આવું? હા, ઇનફ છે. સમટાઈમ્સ એવું થઈ જાય અને એ વખતે આંખમાંથી પાણી આવી જાય બીકોઝ નથી થતું. લિટરલી ટ્રેનરને કહેવું પડે કે હું ફીલ નહીં થતા, લેગ્સ ફીલ નહીં થતી, બેક ફીલ નહીં થતી. અને સોરનેસ, મારે ઓલવેઝ સોરનેસ હોય બીકોઝ હું હેવી લિફ્ટિંગ કરું છું. તો દરરોજ સ્ટ્રેચ કરવું પડે એના માટે, નહીં તો બીજા દિવસ ઊભી જ ના થઈ શકું. જે અત્યારે ખબર છે વાયરલ થાય છે રીલ્સ બધા કે જે લોકો વર્કઆઉટ હેવી વર્કઆઉટ કરે ને બીજા દિવસ જે આમ ઊભા થાય ટટ ટટ કટ 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 લાઈક આખા બોડીથી બોલે, એ 100% ટ્રુ છે, સાચું છે. એવું જ ફીલ થાય, ઊભા જ ના થવાય, લાઈક ઉપરથી નીચે સુધી. લેગ્સમાં તો મેં બી એક્સપિરિયન્સ કર્યું છે એવું. એટલે કોઈ બી મસલ, એની મસલ્સ તમે ટ્રેન કરો અને એક હોય કે વધારે રિપીટેશન કરો કે 20 કાઉન્ટ્સ કરો અને બેક ટુ બેક હોય તો તમને એ સોરનેસ આવશે જ, ફોર શ્યોર આવશે. પણ એ બધા માટે પ્રોટીન મસ્ટ છે. એટલે હું અત્યારે જેટલા લોકો જોવે છે આ વસ્તુ તો અને એમને કરવું છે કે વર્કઆઉટ કરવું છે અને બોડી, તો એટલું સામે પ્રોટીન જોઈશે ફોર શ્યોર. વર્કઆઉટમાં કાર્ડિયો કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે ખાલી વેઇટ લિફ્ટિંગ જ કરવાનું કે? બોથ ઇમ્પોર્ટન્ટ છે. એવું નથી કે કાર્ડિયો એકલું ઇમ્પોર્ટન્ટ છે અને એકલું વેઇટ ટ્રેનિંગ ઇમ્પોર્ટન્ટ છે. હા, જેને વેઇટ લોસ કરવો છે કે જેને વધારે ફેટ છે બોડીમાં, એને સ્ટાર્ટિંગમાં જ્યારે એમને વેઇટ લોસ કરવો છે, ફેટ બર્ન કરવું છે, તો કાર્ડિયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એનાથી તમારું એક વેઇટ લોસ બહુ જલ્દી સારું થશે. જોડે ડાયટ પણ કરવી પડશે
અને પછી વેટ ટ્રેનિંગ કરશે ને તો બોડી ટોન થશે જેવું એમને જોઈએ છે બરાબર. કે અમુક Shape જોઈએ હા છે. શેપ હા. બોડી ટોનિંગ માટે વેટ ટ્રેનિંગ બહુ સારી અને વેટ લોસમાં પણ વેટ ટ્રેનિંગ બહુ જ ઇફેક્ટ કરે છે કાર્ડિયો કરતાં પણ વધારે. હમ. પણ એ બંનેનું બેલેન્સ હોવું જરૂરી છે એટલે અત્યારે હું બંને કરું છું. પહેલા મેં ફોકસ મારું વેટ ટ્રેનિંગમાં વધારે હતું કેમ કે મારી બોડી વેટ ઓછું હતું તો મેં પ્રોપર પ્રોટીન ઇન્ટેક એટલો સારો કરીને ડાયટ કરીને વેટ ટ્રેનિંગ કરીને બોડી પણ મને થોડી મસ્ક્યુલાઇન બોડી લાગતી હતી અને ફેમિનિઝમ નહોતું લાગતું મારામાં. અને બિંગ અ વુમન મને થોડુંક જોઈએ કે એઝ અ વુમન હું વુમન લાગવી જોઈએ તો અને પ્લસ મેં પછી આ રીતે બધું મોડલિંગ કે જે રીતે બધું થોડું વર્ક ચાલુ એમાં કર્યું. પછી મેન્ટેન કરવું પડે. હા તો એ મેન્ટેન માટે મેં હવે હું બંને કરું છું વેટ ટ્રેનિંગ પણ કરું છું અને કાર્ડિયો પણ કરું છું. તો હવે જો આપણે એક નાની છે ને ગેમ ટાઈપ રમીએ, ઓકે બરાબર? બ્લફિંગ કરવાનું છે. Okay. જેટલું તમે જેટલું બોલી શકો જેટલું ફેંકી શકો ને એટલું ફેંકવાનું છે. હું ક્વેશ્ચન એવું પૂછીશ. ઓકે એ આવડતું નથી પણ હું ટ્રાય કરીશ. આપણે ફેંકવાનું જ છે. જેટલું તમે લાંબુ ફેંકી શકો એટલું ફેંકવાનું છે. એમાં તો મને 0 માર્ક્સ મળશે. અમુક લોકોને આમ બહુ આવું ને પ્રોફેશનલ હોય આમાં. આઈ નો હું લોકોની વાતોમાં આમ આવી જાઉં છું પણ મારે ખુદને આપણે એ લોકો જેવું ટ્રાય કરીએ આજે. Okay, એ try લોકો કરીએ. કેવું ફીલ થતું હશે. તો જો પહેલો ક્વેશ્ચન એવો છે કે વોટ્સ યોર પરફેક્ટ ડે? પરફેક્ટ ડે. હા, પરફેક્ટ ડે તમારો કેવો હોય? ઓકે પરફેક્ટ ડે માં તો કેવું હોય કેવું માલદીવ્સમાં સુખી છું, ઉઠી હા. મારી આગળ ઓહો. ગ્રેપ્સ આવી ગઈ, જ્યુસ આવી ગઈ. ના એ પરફેક્ટ ડે માં તો એ બ્લફિંગ માં બી નહીં આવે. ઇમેજિનરી નહીં કરવાનું બ્લફિંગ. હા તો હા ડિલ્યુઝન નહીં લાઈક એટલે એમાં જૂઠું બોલવાનું હોય કે પરફેક્ટ ડે એટલે હું સવારે ઉઠીને પડી એવું એ જૂઠું કહેવાય. હા તમે કીધું ને કે હું સવારે જલ્દી ઉઠી જાઉં છું હા, કે હા. 11-12 વાગે ઉઠું. કોઈ કામ ના હોય કઈ જ કરવાનું નહીં આજુબાજુ કોઈ લોકો જ ના હોય પડી રહેવાનું. બસ હું અને મારી ચા અને મારું ટીવી ફોન. ફોન. પણ એ પણ એક ટાઈપનું હોય ને એ તો મારો સન્ડે છે એકચ્યુઅલી આઈ મીન કે આરામથી ઉઠવાનું લેટ ચા પીવાની પછી ભજીયા ખાવાના એ બધું તો સન્ડેમાં આવી જાય છે એટલે ઇફ જો પરફેક્ટ ડે એવું કહે ને તો બ્લફિંગમાં કહેવા જઈએ તો આઈ કેન સે કે હું સરાઉન્ડેડ બાય 1000 એન્ડ લાઈક લેક્સ એન્ડ કરોડ્સ પીપલ કે અરાઉન્ડ સરાઉન્ડેડ બાય ધેમ તો એ મારો પરફેક્ટ ડે હશે. બરાબર છે. તમારું ફેવરેટ ફૂડ? ફેવરેટ ફૂડ કરેલા. આઈ લવ કરેલા. તમારું ફેવરેટ એક્ટિવિટી? ફેવરેટ એક્ટિવિટી ફેકનેસ એ ધેટ્સ માય ફેવરેટ એક્ટિવિટી. ફેક બનવાનો. હા ટોટલી ફેક. બરાબર. આ કોણે કર્યું? મારું છે. પછી તમારું ફેવરેટ આમ કહેવાય ને એક્ટર એક્ટ્રેસ ઓર રોલ મોડલ ઓર કોઈ કેરેક્ટર ફિક્શનલ કેરેક્ટર ફિક્શનલ કેરેક્ટર જેનાથી તમે બહુ જ ઇન્સ્પાયર થઈ જાઓ છો? એ તો જીમમાં આવે છે મારા એવા બધા ઘણા બધા જે લોકોને રેગ્યુલર હું જોઉં છું એટલે જસ્ટ લાઈક ફેસ ટુ ફેસ જે આપણે જોઈ શકતા હોય તે બધા મારા ફેવરેટ કેરેક્ટર્સ છે. એ રોલ મોડલ્સ છે. પછી તમને એકવાર કોઈ કેરેક્ટર પ્લે કરવાનો ચાન્સ આપે, યસ કયો કેરેક્ટર પ્લે કરો તમે? કોઈ મૂવીનો ઓર સિરીઝનો? આઈ વોન્ટ ટુ ગો ટુ ઇન બિગ બોસ. બિગ બોસમાં જવું છે? આઈ જેન્યુઅલી લવ બિગ બોસ. હું બિગ બોસની બહુ મોટી ફેન છું, સલમાન ખાનની બહુ મોટી ફેન છું અને આ રિયાલિટી છે આમાં કોઈ બ્લફિંગ નહીં થઈ શકે મારાથી બટ આઈ લવ બિગ બોસ. બધા જજ કરશે મને આ વસ્તુ લઈને કે આ પર્સનાલિટી આવી છે ને આ બિગ બોસ જોવે છે પણ મેં સીઝન 1 થી લઈને અત્યાર સુધીની જેટલી બી સીઝન થઈ લાઈક 16 17 ઓર મેં એક બી નહીં છોડી. લાઈક મેં બધી જ સીઝન જોઈ છે, ઈચ ને એવરી એપિસોડ્સ જોયા છે. તો આઈ લવ બિગ બોસ. મને ઓનેસ્ટલી બિગ બોસનો કોન્સેપ્ટ જ ખબર નહીં પડતો કે એમાં કરવાનું શું. બહુ શીખવા મળે છે ખબર છે. આ જે બ્લફિંગ નું કહે છે ને, હા હાઉ ટુ બ્લફ હા ને બધી રીતે યુ નો કે
ઘડાઈ જાઓ ને તમે, એ બિગ બોસ શીખવાડે. ઇફ જોવો તો તમે કેરેક્ટર અલગ ટાઈપના હોય. અને પણ મેં તો જેટલા બી સીન્સ જોયા છે ને બિગ બોસમાં, કોક ને કોક તો ઝઘડતું જ હોય છે મેજોરિટી કેસીસમાં. એનો કોન્સેપ્ટ મને નહીં ખબર કે એમાં થઈ જાય. તમે એક ઘરમાં એક પ્લેસ પર તમને મૂકી દે જ્યાં 15 થી 15 to 20 પીપલ્સ છે, અને એ બધા અલગ ટાઈપના છે, જેમની જોડે તમે જોડે રહેતા નથી, ખાલી ઓળખો છો, અમુક એકબીજાને ઓળખતા હોય છે, અને તમને દરરોજ એમની જોડે રહેવાનું છે, અને એવો ટાસ્ક આપી દે તમને કોઈ કે તમારે આમાં આ વસ્તુ તમારે જીતવાની છે, કે તો શું થશે? ના ફાવતું ઇવેન્ચ્યુઅલી ફાઇટ જ થશે. હા, અને પછી એ ફાઇટ નું ધીરે ધીરે લાઈક જેમ જોડે રહેતા એમ ખબર પડે કે આ પર્સન આવું જ છે, આ ના ફાવે આની જોડે મને, પેલાને સામેથી એવું જ હોય કે ભાઈ આ પર્સન મને ના ફાવે, કાઇન્ડ ઓફ એવું હોય. એટલે એ ઝઘડા વધતા જાય, એ ફાઇટ્સ વધતી જાય. ઈગો વાળી ગેમ થઈ જાય. એન્ડ ઓફ ધ ડે ઈગો વાળા ટાસ્ક બી ઈગો વાળા આપે છે કે તમારા ઈગો પર આવી જ જશે. એ રીતે જ પછી આખી ગેમ ક્રાફ્ટ કરેલી હોય. એ લોકો જયારે શાંતિથી ફાઇટ સોલ્વ બી કરી દે ને, કે એક ટાસ્ક આપ્યો પતી ગયો, વિધિન 2 days ફરી નેક્સ્ટ ટાસ્ક આપ. તમને એવું પૂછે કે તમે આને રેડ, આ 2 પર્સન છે, આમાંથી રેડ હાર્ટ કોને આપશો, બ્લેક હાર્ટ કોને આપશો, કે જે બહુ ખરાબ છે, જે બહુ બેઈમાન છે, કે જે બહુ કનિંગ છે. તો ટાસ્ક છે, પૂરો કરવો પડશે. એટલે તમે એ પર્સન આમ ઢોળ દો કે આ પર્સન 0 છે, કે આ કશું નહીં કરી શકે. તો જેને ઊભું રાખ્યું છે, હવે એનામાં તમે આ ચોઇસ થી નાખો અને એનામાં વધારે ભરાય તો એ ખુદ કેવો થઈ જશે, નેગેટિવ, કે ભાઈ આ લોકો તો. અને પછી એ લોકો એના પરથી જ પછી એટલે આ વસ્તુ છે. પણ મજા આવે છે, મને પહેલેથી જ ગમે છે એ શો. એટલે તમને આમાં કોઈ બિઝનેસમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી? સી, અત્યારે જે રીતે જીમને લઈને બધું રિસ્પોન્સિબિલિટી થોડી છે, પ્લસ હું જે વર્ક કરું છું, પ્લસ મારા સનની, એટલે એ બધામાં લઈને મેં વિચાર્યું નથી, પણ ફ્યુચરમાં યસ, લાઈક આઈ વિલ થિંક અબાઉટ ઇટ કે મારે ખુદને શું કરવું છે. કોઈ બી ઇન્ફ્લુએન્સર હોય એનું કંઈક સાઈડમાં કંઈક ક્લોથિંગ બ્રાન્ડ છે? ના, મને એ બધામાં, મને ક્લોથિંગમાં કે મને કશામાં એવું એટલો બધો ઇન્ટરેસ્ટ નથી. પણ હા, ઇફ લાઈક ઇન્ફ્લુએન્સિંગ તો કેવું છે, આજે છે કાલે આનું પર ડિપેન્ડન્ટ ના રહે. યસ, એક્ઝેક્ટલી. અને એ બી એવું નથી કે હું એને એઝ અ કન્ટિન્યુટીમાં, મને હજુ ખબર નથી કે હું એને ફ્યુચરમાં કેટલે સુધી લઈ જઈશ. હા, આઈ કેન ડુ વર્ક. મને કહેશો તમે કે આ તમારું વર્ક છે, તમને આ કામ વર્ક કરવાનું છે, તમને આ બ્રાન્ડ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું, બસ એ બધું જે અત્યારે કરું છે કરી જ લઈશ, એમાં વાંધો જ નથી. પણ આગળ ફ્યુચરમાં મારે કંઈક કરવું છે, એ આને રિલેટેડ તો નથી જ. એટલે એ વિશે હું વિચારી રહી છું, પણ લેટ્સ સી. અત્યારે ગો વિથ ધ ફ્લો. હા, જસ્ટ ગો વિથ ધ. ચલો, તમારી મનગમતી વસ્તુ આવી ગઈ છે. પછી ચા પછી હવે કોઈ બેસ્ટ કોમ્બિનેશન? અને બધી જ ટાઈપમાં ભજીયા છે, લાઈક જે મને ભાવે છે. કયાંથી તમે ચાલુ કરશો? ફર્સ્ટ આલુવાડા. ફેવરેટ છે આલુવાડા? આ ઓઇલી કહેવાય, ખબર છે તમને? આઈ નો. તો બી તમે આવું મતલબ એટલે સી, સમટાઈમ્સ ના મેટાબોલિઝમ જેવી વસ્તુ હોય એ મારી સારી છે, તો આઈ કેન ઈટ ઇટ. પણ હું એ કેલરી બંધ કરી દઈશ, એટલે મને એનો ટેન્શન નથી. એટલે લાઈક મોસ્ટલી બધા કેવું ડાયટ વાળા યસ, ના, મારા ફ્રેન્ડ્સ અમે કંઈક ટ્રાવેલિંગ પણ કરતા હોઈએ કે ટ્રીપ પર જતા હોઈએ, તો પહેલેથી જ મને સજેસ્ટ કરી દીધું, એમ હોય જ કે એડવાઇસ આપી જ દે મને કે કઈ જયારે ટેન્ડમ્સ ના આપું કે એવું ના કે આ હું નહીં ખાઈ શકું, કે આ ઓઇલી છે, કે મારે ડાયટ ચાલે છે, કે એ વર્ડ આવો જ નાખી. તો હું એવું જ રાખું. પછી જો હું ટ્રાવેલ ટ્રીપમાં છું તો ખાવ, જે ખાવું હોય ખાવ. હા, આઈ નો કે મારી ક્વોન્ટિટી બહુ ઓછી હોય છે, પણ ખાઈ લેવા. એ ટાઈમે હું નહીં બોલતી. પછી જોવાશે. હા, જોવા. એટલે હું છે ને ફોટોઝ બહુ જલ્દી મૂકી દઉં ફૂડના ને આ, તો બધાને એવું લાગતું છે કે આ ખાતા હશે, પણ એકચ્યુઅલી એવું નહીં હોતું. હું નહીં ખાતી એટલું બધું, બિકોઝ મારી તાકાત નથી એટલું ખાવાની, પણ મને ફોટોઝ લેવાનો બહુ. એ તમે કીધું પેલું કે 5 ખાતા હોય, 10 ખાતા હોય. હા, તો 5 હોય, 5 હોય તો 2 હોય, એવું. શું તો હવે ચાલુ કરીએ? ચાલુ કરીએ, ચલો. ચાલો. બીજી તમારી ફેવરેટ ફૂડ આઇટમ્સ? પાણીપુરી. સ્ટ્રીટ ફૂડમાં મને પાણીપુરી, સેવપુરી, ચાટ,
લવ મને એ વધારે અને આમ જોવા જઈએ ને તો મને બીજું કોઈ બી ફૂડ કરતા ઘરનું ફૂડ બહુ ગમે. મારા મમ્મીના હાથનો હાંડવો, એ જે રોટલી શાક દાળ ભાત બનાવે પ્રોપર આપણું ગુજરાતી ખાવાનું, એ પણ મને બહુ ગમે. એટલે એ ફૂડ મારું ફેવરેટ. ખીચડી છે, આ બધું મતલબ જે ઘરનું છે ઘરનું બહુ જ ભાવે. ઇવન ઘરના બનાવેલા ભજીયા પણ. અને અડધું નો ડાઉટ મને હું મારે જાતે પણ બનાવું છું, પણ મને મમ્મીના હાથનું વધારે. એટલે આ મને ના મળે તો ચાલે, પણ જો હા ઘરનું ને મમ્મીના હાથનું ફૂડ મળી જાય. મારા જોડે ક્વેશ્ચન્સ છે હવે જે પબ્લિક તમને મેજોરિટી તમને તમારા સાઈડથી જાણવા માંગે છે. ઓકે, તો સૌથી પહેલો છે, તમારી એજ કેટલી છે? સો મારી એજ 39. આઈ એમ 39 39 યર્સ. 39 હવે ઓગસ્ટમાં કમ્પ્લીટ થઈ જશે. લાગતું નથી પણ થેન્ક યુ. એ હું એઝ અ કોમ્પ્લિમેન્ટ લઈ લઉં છું. કોમ્પ્લિમેન્ટ જ હતી. અને બીજો ક્વેશ્ચન છે, આર યુ સિંગલ? નો, આઈ એમ મેરિડ એન્ડ મધર. સો જે પણ મને પૂછે છે કે આર યુ સિંગલ ઓર આર યુ સિંગલ મધર, તો નો. હું નથી પૂછતો આ તો. ઓકે ફાઇન. પછી અમુક લોકોને છે ને તમારી જેવી ડ્રીમ ફિઝિક બનાવી છે. મતલબ તમારી જે ફિઝિક છે ને એ લોકોની ડ્રીમ ફિઝિક છે. હા, તો એ કઈ રીતે બનાવી શકે? એના માટે મારું જીમ જોઈન કરવું પડશે. પ્રિવેન્શન ફિટનેસ આનંદ. તો તમે ત્યાં આવો, તમને તમારો ગોલ અચીવ કરવામાં હું બધી રીતે હેલ્પ કરીશ. તો પ્રિવેન્શન ફિટનેસ જોઈન કરો તમે. પછી સેમ વર્કઆઉટ પ્લાન. હા, વર્કઆઉટ છે, ડાયટ છે, થોડું ડેડિકેશન, ડિસિપ્લિન, તો થઈ જશે. પછી ફ્રી ટાઈમમાં તમે કઈ કઈ એક્ટિવિટીઝ કરો છો? સી મને સૌથી વધારે જો મને કોઈ વસ્તુ ફ્રી ટાઈમમાં મને મારી ફેવરેટ વસ્તુ હોય તો ઊંઘવું, સ્લીપિંગ ઇઝ માય મોસ્ટ ફેવરેટ થિંગ. મને કોઈ કહેશે ને કે બપોરે શું કરવું છે, ઊંઘી દઈશ. મને રાતે કે તું ઊંઘી દઈશ. એટલે એ વસ્તુ ગમે છે. અને પ્લસ ફૂડ આઈ લવ ફૂડ. થોડું થોડું પણ ગમે છે ખાવાનું. અને લાસ્ટ છે, કોઈ એવી વસ્તુ કે કોઈ એવી નોલેજ કે કોઈ એવી વસ્તુ કે જે પબ્લિકને તમારા વિશે ના ખબર હોય, કોઈ એવી થિંગ કે કોઈ એવું કોઈ સિક્રેટ? સિક્રેટ તો નથી, હું એટલું સિક્રેટિવ નથી કે મારી લાઈફ હું બહુ ઓપન બુક ટાઈપ પર છું. પણ હા, મને ઇફ કોઈ કેસ ને જાણવું હોય ને તો જે મને જાણે લાઈક મારું ફેમિલી જે મને ગ્રાઉન્ડેડ રાખે છે. અને સૌથી બિગ થિંગ મારી લાઈફની એ મારો સન છે, જે મને બહુ જ હેપીનેસ કે જે ખુશી એ મારી લાઈફની મારો સન છે. તો એ છે. અને મને સમટાઈમ્સ પીસફુલ એકલા બેસવામાં પણ ગમે છે. જે લોકોને નહીં ખબર હોય કે હું બધાને એક્સ્ટ્રોવર્ટ લાગતી હોય પણ બહુ ઇન્ટ્રોવર્ટ. હા, બસ એ મારી લાઈક એ તમારી ઓનલાઈન આઈડેન્ટિટી છે. હા, તમે જે બતાવવા માંગો છો. રાઈટ. એ એવું નથી. એટલે અને સોશિયલી હું આમ ગેટ ટુગેધરમાં, પાર્ટીઝમાં કે એ બધામાં હું નથી જતી. બીકોઝ આઈ એમ નોટ ધેટ પર્સન, કાઇન્ડ ઓફ પર્સન. મને ગેટ ટુગેધર સુધી ગમતા, મને સોશિયલ લાઈક ઇવન પાર્ટીઝ હોય હું ડ્રિંક નહીં કરતી. સોશિયલ ગેધરિંગ આઈ ડોન્ટ લાઈક એનીથિંગ. મને એક ચાનો કપ ને થોડુંક મ્યુઝિક ને ટીવી મળી જશે તો આઈ ફીલ હેપી. તો આપણે એક મસ્ત ફન ચેલેન્જ કરીએ. ઓકે, જેટલી આમ ફેંકી શકાતું હોય ને એટલી લાંબી વાત કરવાની. મતલબ ફેંકવાનું છે, કોઈ જ લિમિટ નહીં. બરાબર? ટ્રાય કરીશ. આપણે બંને ચેલેન્જ કરીએ, કોણ સૌથી વધારે ફેંકે. રાઈટ. ચાલો તમારાથી ચાલુ કરો. બ્લફ જ કર, મીન્સ ફેંકવાનું એમ. એ ફેંકવાનું જેટલું દૂર જાય એટલું. ક્વેશ્ચન તું કરીશ એમ. ક્વેશ્ચન નહીં, આમ પેલું જ. હા તો હું છે ને આ શાસ્ત્રીનું દરરોજના 15 થી 20 નામ માનું છું. અચ્છા, આ તમારું છે ને? મેં સાંભળ્યું. હા, ખાલી શાસ્ત્રી નામ આપ્યું છે. ઓકે. બાકી એકચ્યુઅલીમાં રૂબી કંઈક આપવાનું. અરે હું અલૌકી આપું. અલૌકી અને કૌંસ ના હોય કે કૌંસને શું ઇંગ્લિશમાં શું કહો તમે? બ્રેકેટ. બ્રેકેટ. હા. એમાં રૂબી લખું. રૂબી ગાડું નામ હા. સારું લાગે છે. રૂબી મેદાન. રૂબી. અલૌકી કૌંસમાં રૂબી, એ બ્રેકેટમાં મેદાન.
આ નહીં બધા મારતા જે હોર્ડિંગ્સ બધા પેલા જે બીજેપી વાળા બધા. અત્યારે તો કિંમત કેમની ખબર હોય, વર્ષો પહેલાથી રાખ્યું, મારા પપ્પાએ રાખ્યું છે, તો અત્યારે નહીં ખબર મને. 1500 કરોડ એટલે તો આવવા જોઈએ. આવા જોઈએ. હા, એટલે તો આવવા જોઈએ. બીજું કોઈ આમ શું કેટલા વીઘા છે તમને ખબર છે નટરાજની મૂર્તિ રાતે ડાન્સ કરે છે? એવું? અને આમ સાચે કહું છું, ઘણા એવું કહે છે. અમારી કોલેજ ટાઈમમાં એવું બધા કહેતા હતા કે અમુક વાર છે નટરાજની મૂર્તિ ડાન્સ કરે છે. અને એમાં તમે બિલીવ કરો છો સુપરસ્ટિશન્સમાં? નોટ રિયલી, Like પેલું I believe in negative energy. હવે આ બ્લફિંગ નહીં, આ તો honestly speaking, હા I believe in negative, જૈસે પોઝિટિવ એનર્જી છે જેવી રીતે, તો હું એમાં બહુ જ બિલીવ કરું છું. તો નેગેટિવ એનર્જી પણ હશે. લાઈક એ નહીં આમ સુપરસ્ટિશન્સ બધા કહે ને કે આમ 4 રસ્તામાં પેલું ના આવે એક્ઝેક્ટલી આ પોઈન્ટ આ છે, આ જગ્યા એકચ્યુઅલી એ વાત જ એવું? હા છે. એનું મને એટલે તો નથી કહું છું, ખબર. આ જ જગ્યા જે આપણે That ક્રોસ જે કરી, હા, statue હતી, સ્ટેચ્યુ છે, હા, dance એ કરે. રોડે પહેલા વર્ષોથી એવું કહેવાય છે કે ત્યાં એક્સિડન્ટ્સ વધારે થાય છે સમટાઈમ્સ. તમારી કોલેજ એક્ઝેક્ટલી અમારી કોલેજ છે. હું ઇલેક્ટ્રોનિક્સમાં હતી. અને કોલેજની કોઈ મેમરી ખરી કે જે આજ સુધી તમને યાદ હોય? કાં તો તમે એને જ્યારે આમ વિચારો તો આમ એકદમ એટલે ખુશ થઈ એકચ્યુઅલી મેં બહુ મસ્ત ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું, હા અને જે બહુ જ ફેમસ થયું હતું. હમ. અને ઇવન આજુબાજુ કોલેજીસમાંથી બી સમ પીપલ આવ્યા હતા કે જે મને જોવા આવ્યા હતા ડાન્સ માટે. તો એ મેમોરેબલ મોમેન્ટ હતી. અને પ્લસ મારા એચઓડી અને મારા ટીચર જે ઇલેક્ટ્રોનિક્સ હતા, હમ. એ સ્પેશિયલી મને મળવા આવ્યા હતા કે અલોકી તે બહુ બેસ્ટ, બહુ સરસ ડાન્સ કર્યો, આ છે તે છે, એટલે મને એપ્રિશિએટ કર્યું. એ મારી બહુ સારી મેમરી બની છે. અને કોઈ એવી કોઈ આમ મતલબ તમે કેવા સ્ટુડન્ટ મિસ્યુ સ્ટુડન્ટ હતા કે આમ અરે હું બહુ તોફાન, સ્કૂલ ટાઈમમાં હું બહુ તોફાની હતી. હું છોકરાની જેમ, હું ટોમ્બોય હતી. હા. હું બોયકટ હેર રાખતી હતી. હું સ્કેલેટન હતી. 34 kg મારું વેઇટ હતું 12th માં. તો હું છોકરી જેવી લાગતી જ નથી. તો આફ્ટર 12th અને સ્ટડીમાં ઓકે હતી, એવું બી નતું કે આઈ એમ ગુડ, ઓકે. અને 12th તો મને પૂછો જ નહીં, એ તો લીવ ઇટ, બીકોઝ આઈ વોઝ ફેલ સ્ટુડન્ટ ઇન 12th સાયન્સમાં. યસ, એટલે એવું સ્ટડી, હા, પણ ઇલેક્ટ્રોનિક્સમાં આઈ ડીડ ગુડ. એટલે મેં પાસ કર્યું 12th, પછી મેં બીએસસી ઇલેક્ટ્રોનિક્સ કર્યું, પ્લસ મેં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પણ કર્યું. સ્કૂલમાં કે કોલેજમાં કોઈ હા. આમ તમે મસ્તી કરી હોય તો? હા, મસ્તી, બહુ બીકોઝ બહુ હાઈ લેવલની મસ્તી હા, કરી એટલે આમ. મને લિટરલી મારા પ્રિન્સિપલ આવીને એવું કહેતા હતા કે અલોકી, તું મોનિટર છે, તું મોનિટર થઈને બી આટલી મસ્તી કેમ નહીં કરે છે? અને ઘણા એવું કહેતા હતા કે આ ખરેખર ગર્લ્સ સ્કૂલમાં છોકરો છે કે છોકરી છે? બીકોઝ હું બહુ જ પતલી હતી, લાઈક સ્કીની હતી, અને બોયકટ હેર રાખતી હતી. અને સમટાઈમ્સ એવા પરફોર્મન્સ આપું ને એમાં હું એઝ અ બોય કે એઝ અ મેલ જ પરફોર્મ કરતી હતી. મારો પાર્ટ એઝ અ મેલ વધારે હતો. તો બધાને એવું જ લાગતું કે આ છોકરો જ છે. પછી આફ્ટર 12th મેં કોલેજ જોઈન કર્યું, અને પછી મને થયું કે હવે મારે હેર લોંગ કરવા જોઈએ, થોડું પોતાના પર ગ્રૂમિંગ બધું કોલેજમાં હોય ને કે એક આવી જાય. તો જે લોકો પછી મને જોઈને બધા શોક થઈ ગયા હતા કે આ અલૌકિક છે. પછી આ જસ્ટ રેન્ડમ ક્વેશ્ચન કે આમ તમે જોયું બોયઝ કેવું કે આમ છોકરીઓને આમ જજ કરે, એવું તમે કોઈ દિવસ કરી છે કે આમ કોઈ સારો છોકરો હોય આમ કોમ્પ્લિમેન્ટ કરે, કાં તો આમ એવું અંદરથી થયું હોય કે ના ના, હું જે લોકો સારું પોતાને કરતા હોય, ગ્રૂમ કરતા, ઇવન પોતાની ટેક કેર કરતા હોય, કે જે લોકો હોય છે ને કે પ્રોપર, મને સોફિસ્ટિકેશન આમ પણ ગમે છે. એ પોતાની જાતને લઈને રેડી થતા હોય, સારા ફીચર્સ હોય, ઇવન સારું બોડી હોય, તો આઈ ઓલવેઝ સે કે બોડી સારું છે. હા એવું કોલેજ ટાઈમમાં તમારે? ના, કોલેજ ટાઈમમાં નહીં. હું બહુ શાય હતી. હું કહું છું, બહુ જ ઇન્ટ્રોવર્ટ હતી. એટલે મેં કોઈ દિવસ એવું કર્યું જ નથી. અને બાય ધ ટાઈમ હું કોલેજમાં હતી અને સેકન્ડ યરમાં તો મારી એન્ગેજમેન્ટ થઈ ગઈ હતી. યસ. તો પછી જે હતું એ બધું, એટલે પ્રિયેશને એઝ એ જોયો જ છે મેં એ રીતે કે એનું એ વખતે કમ્પ્લીટ જ્યારે હતો ત્યારે એનું બોડી ને એ પોતાની જાતે એઝ અ ડોક્ટર રિપ્રેઝન્ટ બહુ સરસ હતી. એની પર્સનાલિટી બહુ સરસ હતી. બરાબર. સો મેમ કેવું લાગ્યું તમને? તમે મને કીધું કે પોડકાસ્ટ કરો છો, બટ આ રીતે તમારો પોડકાસ્ટ કર્યો આઈ નો,
એક્સપિરિયન્સ તો બહુ જ સારો છે. તો બહુ મસ્ત રહ્યું. એટલે મને એવું હતું કે પોડકાસ્ટ કરીશ, ક્વેશ્ચન આન્સર પૂછશે, હું શું જવાબ આપીશ, બીકોઝ મારી જોડે એટલા બધા મારે લાઈફ એવી છે નહીં કે મસાલો હોય કે આમ જાણવા જેવું કંઈ હશે કે આના લાઈફમાં આવું હશે એવું તો કંઈ છે નહીં. બટ સ્ટીલ જે છે આ જ છે. એટલે પણ અને આઈ હોપ પબ્લિકને ગમે, પીપલને ગમે આ વસ્તુ. સો થેન્ક યુ. લાઈક અમુક તમે અત્યારે કેવું ચાલે છે, પોડકાસ્ટર જે હોય છે, પોડકાસ્ટર લોકોના એ લોકો એવું પ્રિફર કરે કે એ લોકોની લાઈફમાં કંઈક વધારે મસાલો હોય તો કેવું કે વ્યૂઝ વધારે આવે, એન્ગેજમેન્ટ વધારે આવે એવું છે. અને થોડુંક હોય ને કે એવું બતાવે તો પબ્લિકને ઇન્ટરેસ્ટ વધારે આવે કે કે કંઈક આમ મસાલો Yes, હોય. yes. સેલિબ્રિટી જોડે ફરે ને મને જ જોઈ લેતા તો બેબ તમારી રીલ્સ અમુક મેં જોઈ છે, તમારા સારા એવા, તમે જેમ કીધું તમારું ફ્રેન્ડ સર્કલ બહુ નાનું છે, લિમિટેડ છે, બટ જેટલી બી રીલ્સ જોઈ છે બધામાં એ જ ત્રણ ચાર લોકો હા, હોય છે. yes, તો આમ બોન્ડિંગ તમારું કેવું છે એ લોકો? વેરી ક્લોઝ. એટલે કેવું છે કે ઇફ મારા ઘરે બધા આવતા જ હોય છે અને રેગ્યુલર, હું જલ્દી પબ્લિકલી બહુ એ બધું બહાર નથી કરતી, લાઈક મૂકતી નથી બધી વસ્તુને. એ પ્રાઇવેટ છે, પ્રાઇવેટ થિંગ છે, મારી પર્સનલ લાઈફ છે. બરાબર. પણ એ બધા મારા બહુ ક્લોઝ છે, જે 4-5 જણા છે મારા, એ બહુ જ ક્લોઝ છે મારાથી. એટલે એમાં એક ફેમસ પર્સનાલિટી પણ છે, એટલે એના લીધે થઈને બી ખરું. અને જાણી શકું નામ કોણ છે? હા, એ પ્રાચી સોલંકી. ઓકે. અને મારા છે લાઈક પ્રાચી છે, નંદિની છે, અને સૌથી સારા ફ્રેન્ડ્સમાં જો ગણવા જાઉં તો એ અત્યારે અમદાવાદ છે, નીલમ નામ છે પણ એને હું લોમડી કહું છું. પછી અહીંયા હિમાદ્રી, મૃગા, એટલે આ જે બધા છે એ બધા મારા ક્લોઝ વન છે. તો આમ હોર્ડિંગ્સ તમે લોકોના જુઓ, કે પ્રાચી મેમનું તમે કીધું, એનું હોર્ડિંગ તમે જુઓ તો આમ અંદરથી કેવું ફીલ થાય? જેલસ ફીલ થાય? જેલસ તો હું કોઈનાથી ના થાઉં, કોઈ દિવસ લાઈફમાં નહીં. હા, હું પબ્લિકને જજ બહુ કરતી હોઉં છું, લાઈક એમના કરતી. પણ હા, પહેલા પ્રાચીની વાત કરીએ આપણે. હા. નેવર, કોઈ દિવસ એવર, 0%. 0 થી બી માઇનસમાં જતું હશે ને તો એ બી, બીકોઝ આઈ પ્રાઉડ કે મને ખબર છે કે એણે જે અચીવ કર્યું છે એણે બહુ મહેનત કરી છે, લાઈક બહુ જ, એટલે દિવસ રાત એક કરીને કામ કર્યું છે. અને અત્યારે જે જગ્યાએ છે એ જગ્યાએ આઈ ગેસ કોઈની એવી એના સિવાય હું કોઈને નહીં જોઈ શકતી એમ કે. સો પ્રાઉડ જ છું, બહુ જ પ્રાઉડ છું. અત્યાર સુધી મેં કોઈ દિવસ કીધું નથી એ બધી વસ્તુઓ, કેમ કે હું હવે ખબર પડશે ને. હું નહીં કહેતી એને જલ્દી, હું એને કશું બોલતી જ નથી એવું કંઈ, કોઈ દિવસ નહીં. એને ખબર છે કે આ કોઈ દિવસ કોમ્પ્લિમેન્ટ બી અમે જલ્દી બોલશે નહીં એમ, પણ એનું છે ઓલવેઝ છે પહેલેથી એમ. બરાબર છે. બાકી બીજા બધા છે બહુ ક્લોઝ, અને એમને એટલું સારું છે કે ઇફ જ્યારે પણ મને જરૂર છે મારા ફ્રેન્ડ્સની તો વન કોલ અવે એમ કે આવી જ જશે બધા, મને ખબર છે. કેમ કે અમુક વસ્તુ કેવું હોય ને કે એજ વાઇઝ હોય કે અમુક જરૂરી ડિસ્કશન અલગ પર્સન જોડે કરવા જોઈતું હોય. એવી રોડ વિશે શું કહેવું તમારું? અરે એવી રોડ તો મારું ફેવરેટ છે. હવે અહીંયા જ રહેતા હોઈએ, નાનપણથી મોટા અમે અહીંયા જ થયા હોઈએ, અને હોમટાઉન હોય તો કેવું ખબર છે, પપ્પા ઓલવેઝ રાતે અમને આંટો મારવા લઈને આવે એવી રૂમ પર, કે રાતે પેલું હોય ને કે રાઉન્ડ મારીને આવીએ, કઈ ખાવું પીવું છે તો લઈ લઈએ. હા, આબુ ભર્યું કોઈ શોપ્સ હોય. અને એ વખતે આટલું બધું નવી બિલ્ડિંગ્સ નથી, બધું ઓલ્ડ હતું, પણ મજા આવતી હતી જોવાનું. ઇવન કરમસદ રોડ છે તો અમે ત્યાં જતા હતા, પપ્પા ગાડી લઈને અમને ફરવા લઈને આવે, ખાવા પીવાનું, બહુ મજા આવતી હતી. અત્યારે તમારી લાઈફ જીવી હોય તો તમે જીવી શકો? એટલે જે તમારે નાનપણની લાઈફ હતી? અરે હું સ્ટીલ જીવું જ છું, બીકોઝ કેવું છે કે મમ્મી પપ્પા અહીંયા જ છે, તો સમટાઈમ્સ અમે એમની જોડે, હું મારા મમ્મી પપ્પા જોડે રાતે આટો મારવા ઘણી વાર નીકળું છું, મારા છોકરાને લઈને. હવે મારો છોકરો એ લાઈફ જીવે છે, એટલે એ વસ્તુ કોમન છે કે અમારા જે રૂટ્સ છે ને હજુ સેમ એજ છે, એટલે મારો છોકરો બી એ જ શીખે છે કે જે હું શીખી છું, અને એ જ જોવે છે, એ જ જગ્યાએ મોટો થઈ ગયો છે. તો મને ખુશી થાય છે એ વસ્તુની. જેવું જો એવું પછી. યસ, એક્ઝેક્ટ. મેં સનગ્લાસ કેમ પહેર્યા ખબર તમને? કેમ?
હું ફ્યુચર જોઈ શકું છું, બહુ જ બ્રાઇટ છે. પણ મારે તો એક મારી આંખોથી જ જોવું છે કે મારું ફ્યુચર બ્રાઇટ છે, તો હું મારી આંખોથી જ જોઉં. મારા વચ્ચે કોઈ પેલું શું કહેવાય, ઓબ્સ્ટેકલ નથી. ના ગ્લાસ નથી જોઈતો, કોઈ ટ્રાન્સપરન્સી, ક્લિયર. મારે તો નંબર છે એટલે મારે ઓકે, કોઈ બરાબર. option હા, નથી નહીં, મારે. રાઈટ. એટલે હું દુનિયા જોવા માટે પી કરું છું. હા, તો પછી તને તારા બરાબર છે, ફ્યુચર બ્રાઇટ એમાં જ દેખાશે. નહીતર હું ફ્યુચર જ નહીં દેખાય. તો તમારી આમ તમે મને કીધું પોડકાસ્ટ કરવો છે, તો તમારી એક્સપેક્ટેશન શું હતી કે આમ 2 માઇક હશે, 2 કેમેરા હશે, જ્યારે સ્ટુડિયો તે હશે? મને સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ ટાઈમ તે કીધું તો મને એવું જ હતું કે હું શું આન્સર કરીશ, હું નર્વસ થઈ જઈશ તો કે હું એ ક્વેશ્ચન પૂછશે મારી જોડે એવા આન્સર ના હોય, બીકોઝ એક સરાઉન્ડિંગ માહોલ એવો હોય ને કે એક જગ્યાએ બેઠા છીએ ને આપણે શું આમને શું પૂછશે અને મારી લાઈફમાં શું મળી જશે, શું આન્સર કરીશ કાઇન્ડ ઓફ થિંગ. એની જગ્યાએ જે આ કર્યું આપણે એમાં કદાચ એવું લાગે છે મને કે હું બહુ જ બોલી છું. લાઈક મેં મારી લાઈફમાં કોઈ દિવસ કોઈને આવું કશું કીધું જ નથી કે મારા લાઈફમાં આ છે, હું આવી છું, આ છું. એ જરૂર લાગતી નથી મને, પણ અત્યારે જે રીતે આપણે ખાલી વાતમાં બધી વાત નીકળી તો મજા આવી, આમ ગમ્યું, કંઈક નવું વસ્તુ ખબર પડી, આમ અલગ રીતે જોયું. કેવું લાગ્યું આમ ઓવરઓલ કોન્સેપ્ટ કેવો લાગ્યો? બહુ સરસ છે આ, મને બહુ જ ગમ્યું કે આવી રીતે ફન વેમાં કંઈક ખાવાનું, ચા પીવાની અને પોતાની લાઈફ વિશે બોલવાનું. બસ થવું અને સારું વસ્તુ કોને ના ગમે કે આપણે સારી વસ્તુ રિપ્રેઝન્ટ કરીએ કે આપણી લાઈફ વિશે કહીએ, કોને ના, બધાને ગમે. ઓકે, બીજા બધાને જે જોવે એને બી ગમવું જોઈએ. ખુદની વાતો કરે છે. मम्मी ने कहा सेल्फ लव करने का. અરે બહુ. મારી મમ્મી ફની છે એકચ્યુઅલી. आई गयो આપણે એન્ડ લોકેશન આવી ગઈ. Done છે. ડ્રોપ કરી દઈએ હવે. ઓકે. હવે હું જીમ પર જઈશ આ ખુશીમાં. થોડું તમારે વધારે વર્કઆઉટ કરવું પડશે. ના કરી લઈશું હવે. એમાં અમે ચલો મેમ, થેન્ક યુ ફોર જોઈનિંગ. થેન્ક યુ. બાય બાય. બાય ગાઈઝ.